નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરની અંદર તમને અંડકોષ જનન તમને સમજાયું. હવે આજે નેક્સ્ટ ટોપિક ઉપર ફોકસ કરીએ. નેક્સ્ટ ટોપિક છે ઋતુચક્ર. બરાબર. ત્રણ અથવા 4 માર્કનો પ્રશ્ન ઋતુચક્ર એને ઇંગ્લિશમાં કહેવાય મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા એમસી કહી શકાય અથવા ગર્ભાશય ચક્ર યુટેરાઇન સાયકલ અથવા પીરિયડ. બરાબર. પણ ખાસ સમજો કે માદાની અંદર સમયાંતરે જોવા મળતું ઋતુચક્ર એમાં ગર્ભાશયની અંદર ઘણા બધા ચક્રીય ફેરફારો થાય છે, પણ એની સાથે સાથે અંડપિંડમાં પણ ફેરફારો થાય છે. પણ ગર્ભાશયની અંદર કયા કયા ફેરફારો થાય અને અંડપિંડમાં કયા કયા ફેરફારો થાય એનો એક તમને ચાર્ટ આપું છું. તો આ એના બીજા નામ છે મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા એમસી, ગર્ભાશય ચક્ર અથવા યુટેરાઇન સાયકલ અથવા પીરિયડ, જે કહો તે બધા એક જ સરખા નામ છે. અચ્છા, ઋતુચક્ર સ્ટાર્ટ કરતાં પહેલાં ડિટેલમાં થોડી બીજી ઇન્ફોર્મેશન જોઈએ. માદામાં 12 થી 13 વર્ષની વયે સૌ પ્રથમ ઋતુચક્ર જોવા મળે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો. માદામાં 12 થી 13 વર્ષની વયે સૌ પ્રથમ ઋતુચક્ર જોવા મળે એને કહેવાય રજોદર્શન અથવા મેનાર્ક. જો એક ઇન્ફોર્મેશન એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અંદરથી અલગ અલગ ઇન્ફોર્મેશન તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. તો આ પહેલો એમસીક્યુ. આમ જનરલી આપણે ગવર્મેન્ટ રૂલ પ્રમાણે માદાની અંદર પ્રજનનિક વય 18 વર્ષની છે અને નરની અંદર પ્રજનનિક વય 21 વર્ષની છે. આને પુખ્તાવસ્થા કહી શકાય. એટલે કે નર અને માદાની અંદર પ્રાજનનિક રીતે સુવિકસિત અંગો કે જે ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોય, ગર્ભનો વિકાસ કરવા માટે, પ્લસ ગર્ભ જ્યારે ધારણ કરે છે, માદા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે એની અંદર શારીરિક માનસિક ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તો માદાની અંદર સૌથી પહેલું ઋતુચક્ર 12 થી 13 વર્ષની ઉંમરે શરૂ થાય. એને કહેવાય રજોદર્શન અથવા મેનાર્ક. એનો મતલબ કે 12 થી 13 વર્ષની ઉંમરથી માદાની અંદર પ્રજનનિક તબક્કો શરૂ થાય, પણ 18 વર્ષ સુધી માદાને લગ્ન ગ્રંથિથી જોડવામાં આવતી નથી. કારણ કે 12 થી 18 વર્ષની ઉંમર સુધીની અંદર માદાના દરેક પ્રજનન તંત્રમાં આવેલા દરેક અંગો જે છે એ બધા જ પુખ્ત અવસ્થાએ પહોંચે, સુવિકસિત થાય, એની રાહ જોવામાં આવે. બરોબર. બીજો પોઈન્ટ,
માદાની અંદર લખ્યું છે 40 થી 50 વર્ષની ઉંમરે. હવે આ મેં એવરેજ લખી છે. ટેક્સ્ટબુકની અંદર ઋતુચક્રમાં છેલ્લે ફોકસ કરજો, એમાં આપ્યું છે કે 50 વર્ષની ઉંમરે આશરે એવો શબ્દ આપ્યો છે. પણ 40 વર્ષ પછી ગમે ત્યારે કાયમી માટે ઋતુચક્ર જોવા મળતું નથી. એને કહેવાય રજો નિવૃત્તિ અથવા મેનોપોઝ. એટલે કે માદા 40 થી 50 વર્ષની ઉંમર પછી કાયમી માટે ઋતુચક્ર એની અંદર જોવા મળતું નથી. એટલે કે હવે એની અંદર પ્રજનનનો સમયગાળો પૂરો થઈ ગયો. તો બહુ ધ્યાનથી વિચારવા જેવી વસ્તુ છે કે 12 થી 13 વર્ષની ઉંમરથી 40 થી 50 વર્ષની ઉંમર સુધી માદાની અંદર પ્રજનન ગાળો જોવા મળે. પણ એમાંય ખાસ કરીને વિચારો તો 18 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમર પહેલાં, બરાબર. એટલે આમ તો બહુ જ સુવિકસિત પ્રજનન અંગો અને બરોબર રીતે સામાન્ય પ્રજનનનો સમયગાળો 20 થી 35 વર્ષ સુધીનો કહી શકાય. આમ તો 20 થી 35 વર્ષ તો બહુ વધારે કહી દીધું. 30 વર્ષ સુધી, 20 થી 30 વર્ષ સુધીનો સમયગાળો બરોબર છે, પણ ક્યારેક 35 વર્ષ સુધી, ક્યારેક 38-40 વર્ષ સુધી પણ પ્રજનન સમયગાળો કહી શકાય. પણ 40 વર્ષની ઉંમર પછી ગમે ત્યારે ઋતુચક્ર કાયમી ધોરણે બંધ થવાની શક્યતા ખરી. એને કહેવાય રજો નિવૃત્તિ. એટલે કે માદામાં કાયમી માટે રજો દર્શનમાંથી નિવૃત્તિ થઈ ગઈ છે, એને કહેવાય મેનોપોઝ. તો ઋતુચક્રની આ સૌથી ઉપર છેલ્લી માહિતી, આ બે તમને MCQમાં પૂછી શકે. હવે ઋતુચક્રની અંદર કયા કયા ચક્રીય ફેરફારો થાય છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ. પહેલી વાત, હજી એક મુદ્દો લખું છું પછી આપણે સ્ટાર્ટ કરીએ. માદાની અંદર ઋતુચક્રનો સમયગાળો 24 થી 32 દિવસ, સરેરાશ 28 દિવસ. ઋતુચક્રને માસિક ચક્ર પણ કહેવાય છે, બરાબર. પણ સરેરાશ 28 દિવસનો સમયગાળો એટલે 1 મહિનો પૂરો નહીં. ખાસ સમજજો ધ્યાનથી. 24 થી 32 દિવસનો સમયગાળો એવરેજ લીધી છે 28 દિવસ. અમુક સ્ત્રીની અંદર 24 દિવસે, ક્યારેક અમુક સ્ત્રીની અંદર 32 દિવસે, અથવા તો થોડા વધારે ઓછા સમયગાળાની અંદર ઋતુચક્રનો ફેરફાર જોવા મળે. બીજું ઇમ્પોર્ટન્ટ મુદ્દાની ડિસ્કશન કરીએ. ઋતુચક્રની ગેરહાજરી ગર્ભાવસ્થા નક્કી કરે છે, પણ ક્યારેક ઋતુચક્ર અમુક પરિસ્થિતિમાં જોવા પણ મળતું નથી. ઋતુચક્રનું ટેક્સ્ટબુકમાંથી વાંચો, તમને એમાં મુદ્દા મળશે. માનસિક હતાશા, નિરાશા, તણાવની સ્થિતિ અથવા કોઈ પણ સંજોગો અનુસાર અંતઃસ્ત્રાવની વધઘટ થાય તો ક્યારેક ઋતુચક્ર જોવા મળતું નથી, પણ થોડા સમય માટે. એટલે જો કોઈ ગાળા દરમિયાન ઋતુચક્ર અમુક સમય સુધી જોવા ન મળે, બરોબર છે, અઠવાડિયું 15 દિવસ આગું પાછું જોવાનું થાય, એના અંદર આ મેં તમને કીધા એ કારણો હોઈ શકે. માનસિક હતાશા, નિરાશા, તણાવ અથવા કોઈ આઘાતની પરિસ્થિતિ અથવા અંતઃસ્ત્રાવી વધઘટ હોય, એના કારણે ક્યારેક ઋતુચક્રની અંદર તફાવત જોવા મળી શકે છે. પણ એવરેજ સામાન્ય રીતે તંદુરસ્ત સ્ત્રીની અંદર 28 દિવસનો સમયગાળો જોવા મળે. હવે આ જે 28 દિવસ છે એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરવાના છે. સમજો, 1 થી 5 દિવસ, 6 થી 13 દિવસ, 14મો દિવસ અને 15 થી 28 દિવસ. રિપીટ કરું છું, 1 થી 5 દિવસ, 6 થી 13 દિવસ, 14મો દિવસ અને 15 થી 28 દિવસ.
આ 4 તબક્કાની અંદર ગર્ભાશયમાં કયા કયા ફેરફારો અને અંડપિંડમાં કયા કયા ફેરફારો થાય એ સમજીએ. તો અહીંયા લખું છું સમયગાળો. અહીંયા ગર્ભાશયમાં ફેરફારો અને અંડપિંડમાં ફેરફારો. બરોબર. સ્ટાર્ટ કરીએ. પહેલો પોઈન્ટ સમયગાળો. પહેલાં મેં શું કીધું? 1 થી 5 દિવસ. એને ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય. મેન્સ્ટ્રુઅલ ફેઝ. બરાબર. 1 થી 5 દિવસ દરમિયાન ગર્ભાશયમાં કયા કયા ફેરફારો થાય એ સમજીએ. પહેલું, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ તૂટે. તમને આગળ આકૃતિ દોરીને સમજાવ્યું છે. ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, તેની સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓ તૂટે. બરોબર. અહીંયાથી સ્ટાર્ટ કરું છું, અહીંયા જ પૂરું કરીશ તો જ ચક્ર કહેવાય. કહેવાનો મતલબ એ છે કે આ ઋતુચક્ર શરૂ થયા પહેલાંનું જે ઋતુચક્ર હતું એમાં એન્ડોમેટ્રિયમ કોઈ પણ રીતે ઉપયોગમાં આવ્યું નહીં. યાદ કરો, આગળના વિડીયો જો તમે ધ્યાનથી જોયા હોય તો મેં તમને ત્યારે કીધેલું છે કે એન્ડોમેટ્રિયમનું મુખ્ય કાર્ય શું છે? ગર્ભનું સ્થાપન, ગર્ભનો વિકાસ. બરાબર. એ ઘટના કરે છે. પણ ફલન ન થયું હોય, જો ફલન ન થાય તો એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભનું સ્થાપન કે એવી કોઈ ક્રિયા થશે નહીં, એટલે એન્ડોમેટ્રિયમ વપરાશે નહીં. તો નિષ્ક્રિય એન્ડોમેટ્રિયમ તૂટે, એની સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓ તૂટે. એટલે રુધિર અને એન્ડોમેટ્રિયમ પ્લસ હમણાં જો બોલ્યો કે ફલન થયું નથી, તો અંડકોષ જનનની અંદર તમને સમજાયું હતું કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડપતનના 14મા દિવસે મુક્ત થાય છે. બરાબર. તો એનું ફલન થતું નથી, એટલે અફલિત અંડકોષ. બરાબર. આ બધા જ ઘટકો યોનિ માર્ગ દ્વારા ત્યજવામાં આવે તો આને ઋતુચક્રની શરૂઆત થઈ એમ કહેવાય. એટલે તૂટેલું એન્ડોમેટ્રિયમ, એની સાથે સંકળાયેલી રુધિરવાહિની, અફલિત અંડકોષ, આ બધા જ ઘટકો યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર દૂર કરવામાં આવે, એને કહેવાય ઋતુસ્ત્રાવ તબક્કો. એ સામાન્ય રીતે 1 થી 3 દિવસ સુધી હોય છે, પણ ક્યારેક 5 દિવસ સુધી પણ એ તબક્કો આગળ વધી શકે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, આ તબક્કાની અંદર
50 થી 150 ml જેટલા રુધિરનો વ્યય થાય છે. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, જૂની ટેક્સ્ટબુકની અંદર છે, ક્યારેક તમે વાંચો તો જોઈ લેજો. અને નીટમાં પૂછાતો કોમન પ્રશ્ન. તો ગર્ભાશયની અંદર આટલા ફેરફારો 1 થી 5 દિવસ દરમિયાન થશે. બરાબર. અંડપિંડમાં શું થશે? સ્ટુડન્ટ્સ, થોડી સિમ્બોલિક વાત કરું છું. નું પ્રમાણ વધારે એટલે આ અંતઃસ્ત્રાવ થઈ ગયો ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ વધશે, પણ થોડા સમય સુધી. પણ સરખામણીએ પ્રોજેસ્ટેરોન કરતાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હશે. એક ઇમ્પોર્ટન્ટ MCQ, સ્ત્રીની અંદર કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટાડતા ઋતુચક્રની શરૂઆત થાય? તો આન્સર છે પ્રોજેસ્ટેરોન. બરોબર. તો પ્રોજેસ્ટેરોન એ સૌથી અગત્યનો અંતઃસ્ત્રાવ. અગાઉ તમને ડિસ્કશન કરેલી છે કે પ્રોજેસ્ટેરોન ગર્ભાવસ્થા, ગર્ભવૃદ્ધિ વિકાસ, ગર્ભનું સ્થાપન એ બધી ઘટનાઓ કરે છે. તો એ પ્રમાણને ઘટાડી દેવામાં આવે તો ઋતુચક્રની શરૂઆત થાય. પ્લસ FSH ઓછું હોય અને LH પણ ઓછું હોય. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, આ અંડપિંડની અંદર ફેરફારો આ પ્રમાણે જોવા મળશે. તો 1 થી 5 દિવસનો સમયગાળો પૂરો. નેક્સ્ટ વાત કરીએ છ થી 13 દિવસ, એને પ્રોલિફરેટિવ તબક્કો કહેવાય. બરોબર. પ્રોલિફરેટિવ તબક્કો કહેવાય. ગર્ભાશયની અંદર શું થશે કે જ્યાં એન્ડોમેટ્રિયમ તૂટી ગયું છે એ નવું બનશે. અથવા કહી શકો કે નવા એન્ડોમેટ્રિયમનું નિર્માણ થાય. અંડપિંડની અંદર સૌથી અગત્યની ક્રિયા થશે. આને પ્રોલિફરેટિવ તબક્કો એટલા માટે કીધો કારણ કે ઇસ્ટ્રોજન અને FSH બંને ભેગા થઈ અંડપુટિકાનો વિકાસ પ્રેરે. બરોબર છે. તો આ અંડપિંડમાં ફેરફાર કન્ટિન્યુ કરું છું. અંડપુટિકામાંથી યાદ કરો શું થાય? અંડપુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બને. એટલે આ પોર્શન જે છે એ અંડપિંડમાં ફેરફારોનો છે. બરોબર. આ પોર્શન ગર્ભાશયમાં ફેરફારોનો આવશે અને આ જે છે એ સમયગાળો એઝ ઇટ ઇઝ. બરોબર. એટલે 6 થી 13 દિવસ દરમિયાન પ્રોલિફરેટિવ તબક્કો, એ ટાઈમે ઇસ્ટ્રોજન અને FSH બંને ખાસ અગત્ય કામ કરશે. અંડપુટિકાનો વિકાસ પ્રેરશે. અંડપુટિકા એટલે શું? અવિકસિત અંડકોષ. અવિકસિત અંડકોષ અને એની ફરતે આવેલી કોથળી જેવી રચના યાદ કરો. અને ગ્રાફિયન પુટિકા એટલે પરિપક્વ સુવિકસિત અંડકોષ અને એની ફરતે આવેલી કોથળી. આની અંદર ખાસ એક મુદ્દો બીજો તમને કહેવાનો, હજી સુધી LH અને પ્રોજેસ્ટેરોન બંનેનું પ્રમાણ ઓછું, કારણ કે ટોટલ 4 અંતઃસ્ત્રાવો ઉપયોગમાં આવે છે. ઇસ્ટ્રોજન અને FSH બંને ભેગા થઈને અંડપુટિકાનો વિકાસ કર્યો.
તો પ્રોજેસ્ટેરોન અને LH એ સમયે ઓછા પ્રમાણમાં હશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, ચૌદમો દિવસ એટલે ઓવ્યુલેશન તબક્કો અથવા અંડપાત તબક્કો. બરોબર? તો આની અંદર ગર્ભાશયમાં કોઈ ફેરફારો નથી થવાના, કારણ કે એન્ડોમેટ્રિયમ જે તૂટ્યું એ નવું બન્યું છે, એની સાથે જે રુધિરવાહિનીઓ તૂટી એ પણ નવી બની જશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એવું હોય તો અહીંયા લખી દઉં. બરોબર? પણ 14મા દિવસે કોઈ ઘટના ગર્ભાશયની અંદર નહીં થાય. અંડપિંડમાં બહુ અગત્યની ઘટના થશે. કઈ? યાદ કરો. ગ્રાફિયન પુટિકા તૂટે. તો ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંદરથી અંડકોષ મુક્ત થશે. કયો અંડકોષ મુક્ત થશે? દ્વિતીય પૂર્વ અંડકોષ. બરાબર? દ્વિતીય પૂર્વ અંડકોષની મુક્તિ. બરાબર? આના માટે કઈ ઘટના? અગત્યનો પ્રશ્ન. અંડકોષ મુક્ત કરવા માટે LH નું પ્રમાણ સૌથી વધારે હોવું જોઈએ. એમ કહીએ તો LH પીક લેવલ એટલે સૌથી મહત્તમ પ્રમાણ ઉપર LH પહોંચે છે. તો LH નું સૌથી વધારે પ્રમાણ અંડકોષને મુક્ત કરે છે. બરોબર? અમુક સ્ત્રીની અંદર જો LH નું પ્રમાણ વધતું ન હોય તો ત્યારે એવું પણ બની શકે કે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત ન થાય, તો સારવાર દરમિયાન એને LH ગોળી સ્વરૂપે આપવામાં આવે અને LH નું પ્રમાણ મહત્તમ પહોંચ્યા પછી અંડકોષ મુક્ત થાય. પ્લીઝ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઋતુચક્રના 1 થી 13 દિવસ દરમિયાન ફલનની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે અંડકોષ હજી મુક્ત થયો નથી. અંડકોષ મુક્ત થયા પછી એની મહત્તમ ક્ષમતા 48 થી 72 કલાકની હોય છે. પછી અંડકોષ ધીમે ધીમે એની કાર્યક્ષમતા ગુમાવી દે છે. શુક્રકોષ શરીરમાંથી મુક્ત થયા પછી પણ એનો આયુષ્ય કાળ 48 થી 72 કલાકનો હોય છે. બરોબર? એટલે 14મા દિવસે અંડકોષ મુક્ત થશે. બીજું, ગ્રાફિયન પુટિકા તૂટી એટલે તૂટેલી ગ્રાફિયન પુટિકાને શું કહેવાય? કોર્પસ લ્યુટિયમ. એટલે નેક્સ્ટ પોઈન્ટ, કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થશે અને એના કારણે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધી જશે, કારણ કે કોર્પસ લ્યુટિયમ માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન મુક્ત કરે છે. એટલે હવે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધી ગયા પછી ફલનની શક્યતા સૌથી વધારે રહે છે. તો વિચારવા જેવી એક વસ્તુ છે, 14મા દિવસે અંડકોષ મુક્ત થયા પછી 15 થી 17 દિવસ, મેં ક્યારે હમણાં શું કીધું? 48 થી 72 કલાક. એટલે 14મા દિવસે અંડકોષ મુક્ત થયા પછી આમ સૌથી વધારેનો સમયગાળો
15મો 16મો અને 17મો પણ ધીમે ધીમે એની કાર્યક્ષમતા ઘટતી જશે. 17 દિવસ પછી અંડકોષની ફલન કરવાની ક્ષમતા નહીં રહે. નહીં જ રહે એમ નથી કહેતો, નહીં રહે, બરોબર. તો 14મા દિવસને કહેવાય ઓવ્યુલેશન અથવા અંડપાત તબક્કો અથવા અંડપતન તબક્કો. નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ ડિસ્કસ કરીએ. થી 28 દિવસ સ્ત્રાવી તબક્કો અથવા સિક્રિટરી તબક્કો. બરાબર. આમાં તમારી સાથે બે વાત ડિસ્કસ કરવાની છે. બે ભાગ પાડી દઉં છું. બે ભાગ એટલા માટે કે જો ફલન થાય તો અને જો ફલન ન થાય તો, બરોબર છે. એન્ડોમેટ્રિયમ જે નવું બન્યું 6 થી 13 દિવસ દરમિયાન, 14મા દિવસે એની અંદર કોઈ ફેરફાર ન થયો. 15 થી 28 દિવસ દરમિયાન જે નવું એન્ડોમેટ્રિયમ બન્યું છે એ વધારે રુધિરયુક્ત, વધારે ગ્રંથિમય બનશે. એન્ડોમેટ્રિયમ ફલિતાંડ જો બનશે તો એનું સ્થાપન કરવા માટે તૈયાર થશે. બરાબર છે. એટલે 15 થી 28 દિવસમાં શું થશે? ખાસ મેઇન મુદ્દા, એન્ડોમેટ્રિયમ વધુ રુધિરવાહિની યુક્ત, વધુ રુધિરના પુરવઠા યુક્ત, ગ્રંથિમય અને જાડું બનશે. અને ફલિતાંડનું જો નિર્માણ થયું હોય તો ગર્ભ સ્થાપન માટે તૈયાર થશે. તો બે મુદ્દા. સોરી, અહીંયા જો ફલન થાય એમ લખું છું પણ નીચે લખું છું ફલન થાય તો, કારણ કે ન થાય તો એમાં ઘણી બધી બાબત છે. એટલે ખાસ અહીંયા પહેલાં ધ્યાન રાખજો. જો ફલન થાય તો જો ફલન થાય તો એન્ડોમેટ્રિયમ પશ્ચફલન ઘટનાઓને પ્રેરશે. એટલે કે ગર્ભનું સ્થાપન, ગર્ભનો વૃદ્ધિ વિકાસ અને ગર્ભ નિકાલ, ઇંગ્લિશમાં એબોર્શન, અટકાવે. આગળ આપણે વાત કરશું કે જ્યારે ફલિતાંડનું ગર્ભાશયમાં સ્થાપન થઈ જાય છે પછી જે ગર્ભાશયનું મુખ છે, ગ્રીવા પ્રદેશ, ત્યાં એક બ્લોક સર્જાય છે. એક અડચણ જેવી રચના કે જે ગર્ભને નિકાલ થવા માટે અટકાવે. બરાબર. પણ એ કાર્ય કરે છે પ્રોજેસ્ટેરોન. બરાબર. તો જો ફલન થાય તો એન્ડોમેટ્રિયમ આગળની ઘટનાઓને પ્રેરશે. તો એ દરમિયાન અંડપિંડમાં શું થશે? તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન અટકી જશે. એ ટાઈમે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે જળવાઈ રહેશે, એલએચ પણ વધારે જળવાઈ રહેશે. તો એની સામે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું થોડું પ્રમાણ હશે પણ એટલું બધું નહીં. બરાબર. એટલા માટે પ્રોજેસ્ટેરોનને આપણે ગર્ભાવસ્થા અંતઃસ્ત્રાવ એટલે કે પ્રેગ્નન્સી હોર્મોન કહીએ છીએ. તો પહેલી ઘટના જો ફલન થાય તો શું થયું એ તમને સમજાયું. 15મા દિવસે ખાસ અહીંયા ધ્યાન રાખજો. 14મા દિવસે અંડકોષ મુક્ત થયો એટલે 15મા દિવસે કોર્પસ લ્યુટિયમ સૌથી મહત્તમ કદ ઉપર હોય. ઋતુચક્રનો આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં આપી છે, જરાક એમાં ધ્યાન રાખજો. દિવસો જેમ જેમ જતા જશે એમ કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે નાનું થતું જશે. પણ એમાં કન્ડિશન છે શું?
15મા દિવસે કોર્પસ લ્યુટિયમ સૌથી મહત્તમ કદનું એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ સૌથી મહત્તમ અને એ ટાઈમે દ્વિતીય પૂર્વ અંડકોષની પણ ફલન કરવાની શક્યતા સૌથી મહત્તમ છે. એટલે 15 થી 17 દિવસ દરમિયાન કોર્પસ લ્યુટિયમ મહત્તમ કદે હોય. પણ જો ફલન ન થાય તો ધ્યાન રાખીએ, જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે વિઘટન પામતું જશે. પણ જે દિવસે 15 થી 17 દિવસ દરમિયાન જ્યારે ફલનની ઘટના થઈ ત્યારે કોર્પસ લ્યુટિયમનું જે કદ હશે એ જ કદમાં એ જળવાઈ રહેશે, એનું વિઘટન અટકી જશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, જો ફલન ન થાય તો જો ફલન ન થાય તો એન્ડોમેટ્રિયમ તૂટવા માંડશે, પણ ક્યારે? 28 દિવસ પછી. બરાબર, 28 દિવસ સુધી અંડકોષને ફલન થવાની રાહ જોવામાં આવશે. બરાબર, તો જો ફલન ન થાય તો એન્ડોમેટ્રિયમ તૂટે અને પછીનું ઋતુચક્ર શરૂ થાય. તો તમને આઈડિયા છે કે જો ફલન ન થાય તો મેં તમને અહીંયા બધી વાત કરી. બરાબર, તો અંડપિંડની અંદર શું થશે? કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે અને એ કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાશે. તો વિઘટિત થયેલા કોર્પસ લ્યુટિયમને કહેવાય કોર્પસ આલ્બિકન્સ. એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતું નથી, એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જશે, એની સામે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે અને ફલન ન થયું એટલે એન્ડોમેટ્રિયમ તૂટશે. એન્ડોમેટ્રિયમ તૂટવાની સાથે સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓ પણ તૂટવાની અને ફલન નથી થયું એટલે અફલિત અંડકોષ પણ યોનિ માર્ગ દ્વારા દૂર કરવામાં આવશે અને આગળનું ઋતુચક્ર શરૂ થશે. તો બીજો મુદ્દો એ છે કે જો ઋતુચક્ર શરૂ થાય તો ગર્ભાવસ્થા નથી, એ કન્ફર્મ છે. પણ ઋતુચક્ર બંધ થાય એટલે ગર્ભાવસ્થા છે એવું મેજોરિટી કહી શકાય, પણ અમુક કન્ડિશનની અંદર ઋતુચક્ર જોવા મળતું નથી. બરાબર, તો આ રીતે ડિટેલમાં ઋતુચક્ર 3 થી 4 માર્કની અંદર તમારે પૂછાશે. બાકીનું વર્ણન તમારે ટેક્સ્ટબુકની અંદર છે. બીજું, ઋતુચક્ર દરમિયાન ખાસ સ્ત્રીએ ધ્યાનમાં રાખવા જેવી બાબત, સેનિટરી નેપકિન અથવા ટેમ્પૂન અથવા સેનિટરી પેડનો ઉપયોગ કરવામાં આવે. એનો ઉપયોગ કર્યા પછી આ જે ગર્ભાશયના દરેક ઘટકો જે છે એ શરીરના ઘટકો ખૂબ જ અસરગ્રસ્ત હોય છે, એટલે ટેમ્પૂન કે સેનિટરી નેપકિન કે સેનિટરી પેડનો ઉપયોગ કર્યા પછી સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા જોઈએ. બરાબર. બીજું, ઉપયોગ કરેલા સેનિટરી નેપકિન પેડ કે ટેમ્પૂનને વોશરૂમની અંદર નાખવાની બદલે એને પ્રોપર ડિસ્પોઝ કરવા જોઈએ. બરાબર, કારણ કે શરીરના આ બધા ઘટકો બીજા ઘણા સજીવો માટે ઝેરી સાબિત થઈ શકે છે. એટલે અમુક ટેક્સ્ટબુકની અંદર તમને સાઈડમાં સાવચેતી રાખવા માટેના પગલાં એ તમને વર્ણન આપેલું છે, એ જરાક વાંચજો. અને ઋતુચક્રની મોસ્ટલી માહિતી અહીંયા પૂરી કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ફલન અને ગર્ભસ્થાપન કઈ રીતે થાય એ ડિસ્કસ કરીશું.